શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. તમે જોઈ રહ્યા છો યુટ્યુબ જેમાં અમારી ચેનલ શિવ શક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં અરુણવ્રતિ વ્રતની કથા વિશે જાણીશું. સામાન્ય રીતે આ વ્રત ચૈત્ર સુદ ત્રીજને દિવસે કરવામાં આવે છે. એથી વ્રત કરનાર સ્ત્રીને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને પછીના જન્મમાં પણ એ સ્ત્રી અખંડ સૌભાગ્યની અધિકારીણી બને છે. બપોરના સમયે આ વ્રતની વિધિ કરવી. અનાજની ઢગલી પર એક કળશની સ્થાપના કર્યા બાદ વશિષ્ઠ તથા ધ્રુવ સાથે અરુણગતિની સ્થાપના કરવી. આ વ્રતનું ઉત્થાપન કારતક સુદ ત્રીજને દિવસે કરવું. વ્રત કરનારે 3 દિવસના ઉપવાસ કરવા. બ્રાહ્મણના 4 દંપતીઓ જમાડવા. પારણાને દિવસે બ્રાહ્મણને જમાડીને યથાશક્તિ દાન કરવું. આ વ્રતનો મહિમા ઘણો છે. એની કથા હવે હું તમને જણાવું. એક ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. એને એક પુત્રી થઈ. પુત્રી પરણવાલાયક થઈ એટલે આ બ્રાહ્મણે એને એક ખાનદાન બ્રાહ્મણ સાથે પરણાવી દીધી. જમાઈનો સ્વભાવ શાંત, મળતાવડો અને નિખાલસ હોવાથી છોકરીના મનને શાંતિ વળી. પણ નસીબની યારી છોકરીને મળી નહીં. એટલે એ પરણીને સાસરે ગઈ કે એનો પતિ મરણને શરણે થયો. છોકરી તો આમ બાળ વિધવા બની. છોકરીના કલ્પનાંતનો કોઈ પાર ન રહ્યો. છોકરી દુઃખથી કંટાળી ગઈ. બાળ રંડાપાનું દુઃખ ઘણું મોટું હોય છે. છોકરીએ અંતે જમાનાને કિનારે જઈ દેહ પાડવાનો મનમાં વિચાર કર્યો. તે થોડા સમયમાં જમુનાના કિનારે આવી પહોંચી. એણે જમુનાના કિનારે બેસી ભારે તપ કરવા માંડ્યું. અન્ન જળનો સદંતર ત્યાગ કર્યો. ઉપવાસ પર ઉપવાસ કરવા માંડ્યા. હવે એવામાં શંકર અને પાર્વતી એક દિવસ ત્યાં આવી ચડ્યા. જગદંબા પાર્વતીને આ બાળ વિધવા બ્રાહ્મણીને જોઈને મનમાં ખૂબ દયા આવી. તેમણે શંકર ભગવાનને પૂછ્યું, કયા કારણને લીધે આ બ્રાહ્મણની દીકરીને બાળ રંડાપો આવ્યો છે? શંકર ભગવાને કહ્યું, સાંભળો. ગયા જન્મની અંદર આ બ્રાહ્મણ કન્યા એક બ્રાહ્મણ પુત્ર હતો. એની પત્ની સુશીલ અને ખૂબ સારા સ્વભાવની હતી. પણ આ બ્રાહ્મણ યુવાનને એક દિવસ ધન કમાવાની લાલસા થઈ આવી. એથી દેશ છોડીને તે પરદેશ ગયો. પાછળ તેની પત્ની એકલી રહી. આ યુવાન પૈસા કમાવામાં એટલો ડૂબી ગયો કે પોતાની પાછળ પત્નીનું શું થતું હતું એ જોવાની કે જાણવાની એણે દરકાર લીધી નહીં. એની પત્ની રોજ પોતાના પતિના આવવાની રાહ જોયા કરે છે. પણ એનો પતિ પાછો ન આવ્યો. પતિના વિરહમાં પત્નીની વ્યથાનો કોઈ પાર રહ્યો નહીં. આમ ઘણા દિવસ થયા. પતિના વિરહને લીધે પત્નીનું શરીર દિવસે દિવસે ઘસાવા લાગ્યું અને છેવટે એક દિવસ એ મરણ પામી. આનું પાતક એના પતિને લાગ્યું. આ પાતક લાગવાને કારણે એ બ્રાહ્મણ પુત્ર મરીને આ જન્મની અંદર આ બ્રાહ્મણ પુત્રી થયું. જે પુરુષ પોતાની પત્નીને છોડીને પરદેશ જાય છે અને પછી એને યાદ જ નથી કરતો, તે બીજા અવતારમાં સ્ત્રી રૂપે અવતરે છે અને તેને બાળ રંડાપો આવે છે. અથવા કોઈ સ્ત્રી પોતાના પતિને છોડી કોઈ અન્ય પુરુષ સાથે લગ્ન કરવાની ઈચ્છા રાખે તો એને પણ બીજા ભવમાં બાળ રંડાપો આવે છે. આ વાત સાંભળી પાર્વતીએ મહાદેવને પૂછવા માંડ્યું, તો હે શંભો, આ પાપનું પ્રાયશ્ચિત શું? કયું વ્રત કરવાથી આ પાપમાંથી છૂટી શકાય? શંકર ભગવાને પાર્વતીને વ્રતની સમજણ આપતા કહ્યું, હે પાર્વતી, અરુણગતિ વ્રત ચૈત્ર સુદ ત્રીજને દહાડે કરવાથી આ પાપમાંથી મુક્તિ મળે છે. એ વ્રતમાં અરુણગતિનું પૂજન કર્યા બાદ અને આરતી ભજન વગેરે કર્યા બાદ યથાશક્તિ દાન બ્રાહ્મણને કરવું. હે પાર્વતી, આ વ્રત કરનાર સ્ત્રીને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. પાર્વતી તો તરત જ પેલી બાળ વિધવા પાસે આવ્યા અને અરુણગતિ વ્રત કરવા કહ્યું. બાળ વિધવાએ વ્રત કરવા તત્પરતા દેખાડી અને પાર્વતીએ શંકર ભગવાને કહેલા વ્રત વિધિ આ બાળ વિધવાને કહી સંભળાવ્યા. બ્રાહ્મણની પુત્રીએ અરુણગતિ વ્રત વિધિસર કર્યું. એટલે એ વ્રતના પ્રભાવથી દેવનું વિમાન દેવલોકમાંથી ઉતરીને એની પાસે આવ્યું અને બ્રાહ્મણ કન્યા એ વિમાનમાં બેસીને દેવલોકમાં ગઈ.
દેવભાર્યા યથા સ્વર્ગે ઋષિભાર્યા યથેવ ચ રાજતે ચ મહાભાગા સર્વકામ સમૃદ્ધિભિ.